ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો છે. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે આ બ્રહ્મલોક એ શું છે, અગર તો બ્રહ્મ શું છે અને હું બ્રહ્મ છું એવું ભાન ક્યારે થાય? તો એના સમાધાન સ્વરૂપે કદાચ એમ હોઈ શકે કે આગળનો પોઈન્ટ આપણે જોયો કે યમરાજ પણ નચિકેતાને કહે છે કે આ નામ કદાપી કોઈનો સંગ છોડતું નથી. હવે આપણે બ્રહ્મ વિશે વિચારીએ તો જેમ પિતાના ખાધેલા અન્નથી વીર્ય થાય છે અને તે વીર્યથી પુત્ર થાય છે, તેમ અનુભવી એટલે તત્વજ્ઞ પુરુષ ઈચ્છાથી એવા પુરુષથી ઈચ્છા થાય છે અને ઈચ્છાથી સંકલ્પ માત્રથી જ બ્રહ્મનો જન્મ થાય છે. હરજીવન મહારાજે પણ કહ્યું છે કે ઈચ્છા સહિત ઉત્પન્ન થયો ત્રણ ગુણનો તાણ. અને શ્રી કૃષ્ણ પરમાત્મા પણ કહે છે કે નિજ ઈચ્છા નિર્મિત તનુ. આગળ નિરંત મહારાજ પણ કહે છે કે ઈચ્છામાં મન વિરમે તો અદ્વૈત સ્વરૂપ થાય છે. જેમ ઈચ્છાથી સંકલ્પ માત્રથી જ બ્રહ્મની ઉત્પત્તિ થાય છે, તત્વજ્ઞ પુરુષો આવું કહેવા માગે છે. જેવી રીતે દરિયાથી લહેરી થાય છે, એમ હુંના એટલે પોતાના સંકલ્પ માત્રથી જ બ્રહ્મ ઉત્પન્ન થાય છે અને પછી બ્રહ્મથી ક્રમશઃ જગતની ઉત્પત્તિ થાય છે. દાખલા તરીકે પ્રકૃતિ, મહતત્વ, પાંચ તત્વ, વિષયો, કર્મો, ટૂંકમાં સર્વ કોઈ પણ બ્રહ્મથી જ થાય છે, જેને માયાનો વિસ્તાર કહેવામાં આવે છે. આમ બ્રહ્મ એ જગતનું બીજ છે અને જગત એ બ્રહ્મની છાયા છે. પોતાના સ્વભાવ સિદ્ધ પોતાનું દરેકનું સ્વરૂપ બ્રહ્મથી વિરક્ત છે. જીવ બ્રહ્મ સ્વરૂપ છે, પણ સ્વરૂપ કોઈ અલગ બાબત છે. બ્રહ્મે તેને ઉત્પન્ન કર્યું નથી. એકવાર આમ બ્રહ્મ સહિત સર્વ સંકલ્પ કોઈ પણ જે માયાનો પ્રદેશ જ છે, જે કોઈ સ્વરૂપાનંદથી ભૂલા પડ્યા છે, તે સર્વ બ્રહ્મની પાછળ દોટ લગાવી રહ્યા છે. બાકી બ્રહ્મ અંતઃકરણ રહિત છે. પરંતુ બ્રહ્મ તથા બ્રહ્મની માયાની એટલે કે સંત અર્થાત કૌંસમાં અવિદ્યા પ્રપંચ હેઠળ વેદથી માંડી સર્વ કોઈ પણ તથા અનંત જન્મો પૂર્વજન્મ બધો જ પાપ પુણ્યાદિ કર્મો ઉત્પન્ન થયેલ છે. બ્રહ્મની ઉત્પત્તિ આપણે આપણા ભોગ ભોગવવામાં ભૂલા પડી ભોગાનંદની તથા સુખ થવાની કલ્પના કરી કે તરત જ બ્રહ્માની અર્થાત બ્રહ્મની ઉત્પત્તિ થઈ. બ્રહ્મથી પર જે થઈ જાય છે ત્યાં તેનામાં બીજાપણું કર્મો તથા તેના ફળો યજ્ઞ મંત્રાદિ તથા મોક્ષાદિ જેવા સ્થળ પ્રાપ્ત કરવા રૂપ કોઈ પણ પ્રાપ્તિ તેને હોતી નથી. તેવાને મેળવવા જેવું, મળ્યા ગુમાવ્યા જેવું, ટૂંકમાં અપેક્ષા સ્વરૂપ કોઈ પણ દ્વૈત નથી. સ્વરૂપથી આ તો બ્રહ્મથી જ દ્વૈતની શરૂઆત થયેલ છે.
આમ બ્રહ્મ પોતે પણ દ્વૈત જ થઈ જાય છે, વિષય ઇન્દ્રિયો કદાચ એના લીધે. બાકી જીવ બ્રહ્મ સ્વરૂપ છે જ, અને આપણું તમામનું બ્રહ્મ સ્વરૂપ છે. માટે બ્રહ્મ અદ્વૈત છે એવું આજ સુધી પણ કોઈ જ કહેતું નથી. પરંતુ અદ્વૈત બ્રહ્મ એવું અનુભવનારા મહાપુરુષો છે. બ્રહ્મ અદ્વૈત નથી કહ્યું, અદ્વૈત બ્રહ્મ કહેવામાં આવ્યું છે. કારણ કે આપણે કોઈનું નામ લખીએ તો પિતા પુત્ર નામ આવે, પણ જો આઘું પાછું થઈ જાય તો પિતા એ પુત્ર બની જાય, પુત્ર કદાચ પિતા બની જાય. આવો સમજણ ફેર થાય. કારણ કે બ્રહ્મ માયા સ્વરૂપ હોવાથી, એટલે એના ભેગી જ માયા રહેલી છે. એ માયાના પરદેશ પૂરતો ચોક્કસ વ્યાપક છે. માયા બ્રહ્મની પર નથી હોતી, અલગ નથી રહી શકતી એમ. પરંતુ જે બ્રહ્મ છે તે વિભાગોવાળો, દાખલા તરીકે સોપાધિક બ્રહ્મ, નિરુપાધિક બ્રહ્મ તો છે જ. પરંતુ બ્રહ્મ વ્યાપક હોવા છતાં સ્વસ્વરૂપ અદ્વૈતમાં બ્રહ્મની અસ્થિ વિલય થાય છે. એથી બ્રહ્મ પર થઈ શકતો નથી. પણ બ્રહ્મ પર તો પોતાની આત્મા સ્વસ્વરૂપ જ છે. અરે ઘણા મહાપુરુષોએ પણ ગાયું છે કે ઇતના ભેદ ગુરુજી હમકો બતાવો, સમજ પકડ મોરી બાયા. અને એમાં ઘણી વાર પણ કહ્યું છે કે કિતના લંબા કિતના ચૌડા. હા, બ્રહ્મ ઘણી વાર બીજા ભજનોમાં ગાયું છે કે બ્રહ્મ કહા સમાયા. બીજું આપણે દ્રષ્ટાંત લઈએ આપણા ઉપનિષદોનું, તો પણ ગાર્ગી યાજ્ઞવલ્કલના સંવાદમાં ગાર્ગી ખુદ બોલી છે કે આ બ્રહ્મ ક્યાંથી આવ્યો? તો યાજ્ઞવલ્કલ કહે છે કે બ્રહ્મ તારામાંથી આવ્યો. આગળ ગાર્ગી બોલે છે કે હું ક્યાંથી આવી? તો યાજ્ઞવલ્કલ ઋષિજી બોલે છે કે આને પોતાની ખબર જ નથી. જે બાબતની ખબર જ નથી એ બાબતમાં એ પ્રશ્નના ઉત્તર આપવા મથે છે. એ વખતે યાજ્ઞવલ્કલ બોલ્યા કે તું કોઈ જગ્યાએથી આવી જ નથી, પણ તને તેનું ભાન નથી. માટે હે સોમદત્ત, આનું માથું ઉડાડી મૂકો. આમ બ્રહ્મ પણ તારામાંથી આવેલો છે એમ યાજ્ઞવલ્કલ સંવાદ સાબિત કરે છે. અને નિરંત મહારાજ પણ કહેવા માગે છે કે હમશે બ્રહ્મ બ્રહ્મશે માયા. અને વેદાંત પણ 6 અનાદિ વસ્તુઓમાં એક બ્રહ્મ બાબતને પણ માન્ય કરે છે. હવે જોઈએ કે જ્યાં સુધી આ બ્રહ્મ પોતાના આત્મા સાથે જોઈન્ટ થાય, અથવા તો આત્મા પોતાની બ્રહ્મ સ્વરૂપ સાથે જોઈન્ટ ના થાય, સોરી 2 વખત, બ્રહ્મ પોતાના આત્મા સાથે જોઈન્ટ ના થાય અને આત્મા પોતાના બ્રહ્મ સ્વરૂપ સાથે જોઈન્ટ ના થાય, ત્યાં સુધી એ બ્રહ્મ અને જણાવવા અગર તો ના જાણવા વાળો અગર ના જાણવા વાળો એ તો રહેવાનું જ, દ્વૈતપણું રહેવાનું. આમ બ્રહ્મનિષ્ઠ આત્મા અગર તો આત્માનિષ્ઠ બ્રહ્મ, આવા પ્રતિયોગિક ભેદો રહેવાનો સંભવ છે. આમ જ્યારે સંપૂર્ણ શાંત થાય તો જ બ્રહ્મની ઉત્પત્તિ થવી અટકી શકે છે અને પોતાના સ્વસ્વરૂપમાં એનો સમાવેશ થાય છે. બાકી જે કોઈ બ્રહ્મ પણ છે, જે કોઈ પણ છે તે આજ સુધીમાં કશું થયું જ નથી. બાકી વિતંડાવાદો છે. તત્વવેત્તા સિવાય આ સિદ્ધ થાય એમ નથી. આ રીતે
આપણી શાસ્ત્ર સહમતિ અગર તો આપણી અનુભૂતિ અનુસાર વર્ણન કરવા એક પ્રયત્ન કર્યો છે. ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.